કડકડતી ઠંડીમાં જો તમે પણ દહીં ખાઈ જાઓ છો તો આ રીલ આખી જોઈ લેજો. આમ તો છે ને મને મારા દાદી કહેતા કે શિયાળામાં દહીં ના ખવાય કારણ કે દહીંની તાસીર છે એ ઠંડી હોય છે, પરંતુ ખરેખર એવું નથી. દહીંમાં ઢગલાબંધ પોષક તત્વો છે જેમ કે વિટામિન સી, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ. આ બધા જ આપણા શરીર માટે બેસ્ટ ઇમ્યુનિટી બૂસ્ટર છે. જો કે દહીં ભલે ફાયદાકારક હોય પણ એ ક્યારે ખાવ છો એ પણ અગત્યનું છે. આયુર્વેદ પ્રમાણે જો તમને શરદીનો કોઠો છે, કફ, શ્વાસ લેવાની તકલીફ હોય, અસ્થમાની બીમારી ઓલરેડી છે તો તમે શિયાળામાં દહીં ન ખાવ એ જ સારું. બાકીના લોકોએ પણ શિયાળામાં રાતના સમયે દહીં ન ખાવું જોઈએ તો તમે શરદીનો ભોગ બનશો. અને હા, બીજી એક વાત કહી દઉં કે ફ્રીજમાં દહીં મૂકીને રાખો છો એના કરતાં ફ્રેશ દહીં તમારા અને તમારા શરીર માટે સારું છે. અને આ બધું તો છે જ, પણ દહીંના ફાયદા પણ છે. દહીં ઇમ્યુનિટી બૂસ્ટર છે, કેલ્શિયમ, ફોસ્ફરસનું બેસ્ટ સોર્સ છે જે હાડકાં અને દાંત મજબૂત કરે છે. દહીંમાં પ્રોટીન પણ છે જે જીમ જનારા લોકો માટે ખાસ જરૂરી છે. આ ઉપરાંત દહીંમાં રહેલા તત્વો તમારા વાળને સુંદર અને ચમકીલા બનાવે છે. તો યાદ રહેજો ને કે દહીં કોણે ખાવું, કોણે ન ખાવું અને ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું. બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી ટીપ સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.